સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/6/2024 ને શુક્રવાર. જેઠ વદ સાતમ તિથિ છે. આજે પંચક પણ છે. આજના દિવસને કાલાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે સાંજે 4:28 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ. આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 10:11 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આ બે નક્ષત્ર ઘણા શુભ માનવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. આ સૌભાગ્ય યોગ આજે રાત્રે 9:39 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે ભવ. આ ભવ કરણ આજે સાંજે 4:28 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિ અંદર અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો આ કુંભ રાશિ આજે સવારે 4:32 મળસ્કે પૂર્ણ થઈ જાય છે. આજે મળસ્કે 4:32 પૂર્ણ થઈ જાય છે. અને આજે સવારે 4:32 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે. મીન રાશિ અંદર અક્ષર આવે છે ગ સ સ. સોરી, મીન રાશિ અંદર અક્ષર આવે છે દ ચ ઝ. આ મીન રાશિ આજે આખો દિવસ રહેશે. આ મીન રાશિ 30 તારીખે સવારે 7:35 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ અંદર અક્ષર આવે છે દ ચ ઝ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. તમારા ભાગ્યની અંદર જે કંઈ ઘટિત થતું હોય છે એ આ નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ ગ્રહો દ્વારા થતું હોય છે. એટલે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવાની, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. સરળતાથી સફળતા મળી શકે છે. એવે આજનો દિવસ છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું શુકન કરી લેજો. આખું વર્ષ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર સાહિત્ય સફળતા પ્રાપ્ત કરાવશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે એમના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે ધર્મક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ જાન લઈને જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી પણ હોઈ શકે, આજે કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે બધા કાર્ય અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ને ત્યારે આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજે શુક્રવાર, આ શુક્રવારના દિવસે ખાસ કરીને પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ. સારી સારી વસ્તુ ખવડાવવી જોઈએ, ગિફ્ટ અપાવવી જોઈએ. પણ જેના લગ્ન થયા હોય તેનું કરવાનું. જેના લગ્ન ન થયા હોય એ લોકોએ એના મિત્રને લઈને જવું જોઈએ, અથવા મોટી બહેન અથવા માસીને લઈને બહાર ફરવા જવું જોઈએ. સારું સારું ખવડાવવું જોઈએ. તેનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે નાના ભૂલકા નાના નાના છોકરાઓને મીઠી ખાટી મીઠી વસ્તુ ખવડાવો તો પણ મારા લક્ષ્મી બહુ પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તે કાર્યક્ષેત્રની અંદર કોઈ પણ શુભ સમય હોય છે આખા દિવસની અંદર, તે સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટેનો ચોક્કસ શુભ સમય જોઈ લે. પછી એમાં કોઈ પૂજા વિધિનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે તો તેનો સમય છે આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો, ખરીદી વગેરે પણ કરી શકાય છે. આ ત્યાર પછી બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આમાં પણ તમે કોઈ પણ ખરીદી વેપાર ધંધો કરી શકો છો. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમાં પણ તમે કોઈ પણ યાત્રા પ્રવાસ વગેરે ખરીદી શકો છો, ખરીદી વેપાર ધંધો કરી શકો છો. તેમજ રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન પણ તમે કોઈ પણ કાર્ય કરી શકો છો.
તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. ઘણા લોકોને વિદેશમાં જવા માટે ઘરેથી મોડે વહેલું નીકળવાનું હોય તો આ ટાઈમે નીકળી શકે છે. એમાં એ લોકોને સારી સફળતા પ્રાપ્ત થાય. ઘણા વેપાર ધંધા એવા છે કે જે રાત્રિનો સમય પણ કરવા પડતા હોય છે. તો આ સમયગાળા દરમિયાન તમે એ વેપાર ધંધો પણ કરી શકો છો. તેમજ આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ નવી ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો, પ્રોપર્ટી મિલકતી તેમજ વાહન વ્યવહાર માટે થઈને કોઈ સાધન, ધંધો વેપાર માટે થઈને કોઈ સાધનની ખરીદી કરવાનો હોય, દુકાન વગેરેની ખરીદી કરવાનો હોય, કોઈ યંત્રની ખરીદી કરવાનો હોય, સોનું ચાંદી હીરા માણેક મોતીની ખરીદી કરવાનો હોય, વિદેશ જવાની ટિકિટ લેવા માટેની ખરીદી કરવાનો હોય, કોઈ ઇન્ટરવ્યુ આપવા માટેનું કાર્ય કરવાનો હોય, આ બધા જ કાર્ય માટે આજનો દિવસ ઘણો શુભ. આજના દિવસે રમત ગમતમાં ભાગ લેવાનો હોય તો એના પણ ફોર્મ ઉપર સાઇન કરી શકો છો, તો એમાં પણ સારી સફળતા મળે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. વસ્તુ ખરીદવા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે. આજના દિવસે જે કાર્ય કરો એ કાર્યમાં લાંબો સમય સુધી સફળતા મળતી રહે અને લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત થતું રહે એવો આજનો દિવસ. આજના દિવસે નવો વસ્ત્ર ધારણ કરશો તે કપડા ભીના થઈ જશે. ખાસ કરીને ચોમાસામાં જ પહેરવાનો યોગ આવે ને, અત્યારે ચોમાસું ચાલે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી વડીલો સાથે ગમે તેમ વ્યવહાર થઈ જતો હોય છે, એ લોકોની મર્યાદા આપણે ચૂકી જતા હોય છે. જૂના શિક્ષકોને મળવા જવાનું થઈ શકે. આજે ચાંદલા વિધિ કરવા માટે ઉત્તમ દિવસ, મુહૂર્ત છે. પૈસા આપવાનું જે મુહૂર્ત કહેવાય એવી શાળા જેને કહીએ છીએ તે કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે આજે સવારે 10:11 સુધીમાં મળે, પરંતુ આજે સવારે 10:11 થી લઈ આવતીકાલે સવારે 8:50 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય. સવારે 10:11 થી લઈ આવતીકાલે સવારે 8:50 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ યા ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી બિલકુલ શક્યતા ઓછી રહેશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે તમે જો ક્યારેક કાર્ય કરો છો, નવો વેપાર ધંધો ચાલુ કરો છો, યા કોઈ વિદેશ જવા માટે થઈને ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે થઈને ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ વાહન ખરીદી કરી રહ્યું છે, કોઈ મિલકતની ખરીદી કરી રહ્યું છે, કોઈ જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખરીદી કરી રહ્યું છે, તેમાં આજે કોઈ એફડી લઈ રહ્યું છે, પૈસા ડિપોઝિટ કરી રહ્યા છે. હવે કોઈ પણ કાર્ય, કોઈ મોટું યંત્ર ખરીદી કરી શકો છો. આજના દિવસે વાહન વ્યવહાર ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ, પશુ વગેરેની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ દિવસ. આજે તમે જે કોઈ કાર્ય કરો છો એ લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે છે અને ભાગ્યને પરિવર્તન કરનાર દિવસ બની શકે છે. એટલા માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ. જેના જીવનમાં બહુ તકલીફો રહેતી હોય છે, સફળતા મળતી ન હોય વેપાર ધંધામાં, એ લોકો યોગ્ય સમય પ્રમાણે આજે જો કાર્ય સમય શરૂઆત કરે તો એ લોકોને સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. દેવામાંથી પણ મુક્તિ થઈ શકે. આજનો એવો દિવસ. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવો વસ્ત્ર ધારણ કરવા ખાસ ધ્યાન રાખવાની જરૂર રહે. નવો વસ્ત્ર ધારણ કરો છો તો તમારું સંતાનનું કહેવું કરવું પડે છે. સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જશે. જે ખાસ કરીને જે ઘણા માતા પિતાઓની ફરિયાદ આવે છે મારી પાસે જ્યોતિષ બતાવવા માટે આવે તો બાપ દીકરાને બનતું નથી, મા દીકરાને બનતું નથી, દીકરીને બાપને બનતું નથી, દીકરીને માને બનતું નથી. આવા યોગો બનતા હોય છે. ઘણાની કુંડલીમાં આવી રીતના યોગો હોય છે, જેના કારણે થઈને એકબીજા વચ્ચે તકરારો થતી રહેતી હોય છે. તો આ લોકોએ નવા વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ. તે લોકોના સંતાન પ્રત્યે પ્રેમ ભાવ વધી જશે અને એનાથી આ દોષમાંથી પણ મુક્તિ મળી જતી હોય છે. ખાલી ચોક્કસ એટલું ધ્યાન રાખવાનું, બધું જ એનું કહેવું કરવું ન જોઈએ. તો ઘણી વખત એ લોકોના નિર્ણયો બહુ મોટા હોય છે જે લોકોને નુકસાન કરતા હોય છે. માટે બીજી બધી રીતે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ છે. આવું બધું જે ફળ છે આજે સવારે 10:11 થી લઈ આવતીકાલે સવારે 8:50 સુધીમાં તમને. બીજું આજે કોઈ પણ પ્રકારના ખાસ મુહૂર્તના મુહૂર્તો નથી આવ્યા. કુંભ ઘોડો મૂકવાનો પણ મુહૂર્ત નથી. વાસ્તુ કરવા માટે પણ કોઈ મુહૂર્ત નથી. લગ્ન કરવા માટે પણ આજે કોઈ મુહૂર્ત નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે
કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે
વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું. મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો. દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રેહમ ક્રિયાને ભક્તિમ ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.